નમસ્કાર. આજે હું તમારી સમક્ષ કોઈ સમાચાર કે કોઈ મુદ્દો લઈને નથી આવ્યો. આજે હું મારી સ્ક્રિપ્ટ બંધ કરી દઈશ. આજે હું વાતચીત કરવા માટે આવ્યો છું તમારી સાથે. અમદાવાદ મીડિયાએ ગઈકાલે એક સ્ટિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. ઘાટલોડિયા વિસ્તારની અંદર દારૂના બે ધમધમતા અડ્ડા હતા. તે અમે આપની સમક્ષ અને પોલીસ સમક્ષ લઈને આવ્યા છીએ. જ્યારે અમે આ ઓપરેશન કર્યું હતું ત્યારે અમને ખ્યાલ હતો કે આનું પરિણામ શું આવી શકે છે, અને થયું એવું જ. આપણે એવા રાજ્યમાં રહીએ છીએ કે જ્યાં આગળ સ્કૂલની બાજુમાં મુખ્યમંત્રીના મત વિસ્તારની અંદર દારૂના અડ્ડા ધમધમે છે, અને એ બુટલેગર પકડાઈ ગયા બાદ પોલીસની હાજરીમાં હસીને આત્મવિશ્વાસથી આવી રહ્યો છે. એને ડર નથી કંઈ. અને બીજી તરફ એ યુવાનો કે જે પોતાની નિષ્ઠાપૂર્વક પોતાનો ધર્મ નિભાવે છે, પત્રકારત્વનું કામ કરે છે અને સાચી માહિતી લોકો સુધી પહોંચાડે છે, તેને ડરવાની જરૂર છે. તેમના જીવને ખતરો છે. અમને ઘણા બધા ફોન કોલ્સ, મેસેજીસ ઘણું બધું આવ્યું કે તમે ધ્યાન રાખજો, તમારી સાથે કંઈ પણ થઈ શકે છે. એટલે આ રાજ્ય કોણે બનાવ્યું? આવું વાતાવરણ બનાવ્યું કોણે? કે જ્યાં આગળ એક ખોટું કરવાવાળો વ્યક્તિ આત્મવિશ્વાસથી નિડર રીતે ફરી શકે છે, અને સાચું બોલવાવાળો વ્યક્તિ તેને ડરવાની જરૂર છે, તેના જીવને જોખમ છે. ઘણી બધી ભલામણો આવી આ વિડીયો ડિલીટ કરવા માટે, આ માહિતીને બહાર પ્રસારિત ન કરવા માટે. કેમ શરમ અનુભવો છો? જે સાચું છે એ સાચું છે જ, એક્સેપ્ટ કરો. ઘણી બધી ભલામણો આવી, ઘણા બધા લોકો અમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, અને સૂત્રોના હવાલે એવી પણ માહિતી મળી છે કે મારા ઉપર, મારી ટીમ પર, અમદાવાદ મીડિયા પર આખી એક ઇન્ક્વાયરી થઈ રહી છે કે આ લોકો કોણ છે, આ લોકોનું બેકગ્રાઉન્ડ શું છે, અમને કંઈ પણ રીતે ફસાવીએ, કંઈ પણ કરીએ આમની સામે. ઘણા બધા કાવા દાવા થઈ રહ્યા છે. અને હું તો કહું, જો આવું થતું હોય, ખરેખર આવું થઈ રહ્યું છે, તો હું તો એટલું કહેવા માંગીશ કે અહીંયા આગળ સમય બરબાદ કરવા કરતાં તમે રાજ્યમાં ઘણી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે, ત્યાં આગળ તમારો સમય આપો અને બંધ કરાવો ને. આખું રાજ્ય અને અમારી ટીમ તમારી પ્રશંસા કરશે. હું એક ભારતનો નાગરિક છું, અહીંયા જન્મ્યો છું, અને એક ગુજરાતી છું. અને આ મહાત્મા ગાંધીનું ગુજરાત છે કે જેમણે આખા વિશ્વને સાચું બોલતા શીખવાડ્યું હતું. અને જો આ સાચા બોલવા બદલ અમારી ટીમ ઉપર, મારા ઉપર કે મારી ટીમ ઉપર કે અમદાવાદ મીડિયા પર કંઈ પણ પ્રકારે જોખમ છે અને અમારા ઉપર કંઈ પણ થાય છે, તો તેનો જવાબદાર આ રાજ્યની સરકાર, પોલીસ તંત્ર અને પ્રશાસન રહેશે. ધન્યવાદ.